સાથે સાત વચનો વર છે એ કન્યાને અર્પે અને કન્યા છે એ પણ પોતાની પ્રતિજ્ઞાઓને પાળે, જેને આપણા ધર્મશાસ્ત્રમાં સપ્તપદી 7 પગલાં શુભ સૌભાગ્યના એ 7 પદી સપ્તપદી જે શ્લોકો છે એમનો અહીંયાથી આપણે ગાન કરીએ. આપ સૌ સજ્જનો તેનું શ્રવણ કરો. त्वत्तो मेऽखिल सौभाग्यं पुण्यस्दैतं विधै कृतै देवै सम्पादितो मह्यं वधूराते पदे ब्रवीत् वधूराते पदे ब्रवीत्. વાત કરે છે કે પ્રથમ પગલામાં સુંદર મજાની વધુ કહે છે કે તમે જ મારું સૌભાગ્ય છો. હે પતિદેવ, તમારી સાથે જીવનના કોઈ પણ પગલાં આ પ્રથમ પગલાની સાથે માંડીને હું શુભારંભ કરીશ. કુટુંબમ પાલયિષ્યામિ યા વૃદ્ધા બાલકાધિકં યથા લબ્ધેન સંતુષ્ટા બ્રૂતે કન્યા દ્વિતીયકે બ્રૂતે કન્યા દ્વિતીયકે. કહે છે કન્યા, દ્વિતીય વચનની સાથે કુટુંબમ પાલયિષ્યામિ, આ તમારા સમસ્ત કુટુંબનું પાલન પોષણ કરવાની જવાબદારી હવે મારી છે. એવું સુંદર મજાનું દ્વિતીય પગલું અને દ્વિતીય પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને આગળ હવે મિષ્ટાન્ન વ્યંજન રસોઈ વગેરેમાં કઈ રીતે કન્યા આગળ વધે એનું ત્રીજું વચન આપતા વાત કરે છે. મિષ્ટાન્ન વ્યંજનાદિની કાલે સંપાદયિતઃ આજ્ઞા સંપાદયિન્યં તૃતીયે સા બ્રવીદ્વર તૃતીયે સા બ્રવીદ્વરમ તૃતીયે સા બ્રવીદ્વરમ. કહે છે ત્રીજા વચનમાં કન્યા, તમને અને તમારા સંપૂર્ણ કુટુંબને દરરોજ સમયસર સુમધુર સુંદર અને મિષ્ટાન્ન પાક વ્યંજન આદિ સંપૂર્ણ થાળી તૈયાર કરી અને જમાડીશ એનું દાયિત્વ હું લઉં છું. એની તૃતીય પ્રતિજ્ઞા તમારી સાથે લઉં છું. ચોથા વચનનું શ્રવણ કરીએ. શુચિ શૃંગાર ભૂષાવ્યમ વામનઃ કાર્ય કર્મજે ક્રીડિષ્યામિ ત્વયા સાગમ તુરીયે સા બ્રવીદ્વરમ તુરીયે સા બ્રવીદ્વરમ તુરીયે સા બ્રવીદ્વરમ. કહે છે ચોથા વચનમાં કે રોજ સુંદર મજાના શૃંગારોનું સર્જન કરી શણગાર સજી અને તમારી સામે હું આવતી રહીશ અને સદા તમે મારું દર્શન કરી અને મંગલ સૌભાગ્યતાને પ્રાપ્ત કરજો, આનંદને પ્રાપ્ત કરજો. સુંદર આ ચોથું વચન પૂર્ણ કરી કન્યા આગળ પાંચમા વચનની પ્રતિજ્ઞા લે છે. દુઃખે ધીરા સુખે હૃષ્ટા સુખ દુઃખ વિભાગિની નાહં પરતરં ગચ્છે પંચમે સા બ્રવીદ્વરે પંચમે સા બ્રવીદ્વરે પંચમે સા બ્રવીદ્વરે. કહે છે જીવનની અંદર સુખ દુઃખ રૂપી પડકા છાયા તો આવવાના જ. સુખમાં હું છલકાઈશ નહીં અને દુઃખમાં સદા ધીરજને ધારણ કરીશ અને તમારી સાથે હવેથી ખભો મળાવી અને આ જીવન યાત્રાને સંપૂર્ણ સફળ બનાવીશ. આ પાંચમા વચનની પ્રતિજ્ઞા કરીને ધારણ કરી છઠ્ઠા વચન તરફ આગળ વધે છે. સર્વકર્માણિ કરિષ્યામિ ગૃહે તવ સર્વાસુરયોષાપિ બંધૂનાં સત્કૃતં તથા બંધૂનાં સત્કૃતં તથા બંધૂનાં
કોઈ પણ સગા વહાલા આવશે એ દરેકની સાથે રહી હસતા મોઢે તેમનું સ્વાગત કરીશ અને સદા સર્વદા તમારા અતિથિઓ અને મારા અતિથિ સમજી અને એમના જે કંઈ પણ સત્કારો છે એમની જવાબદારી મારી રહેશે. આમ સુંદર છઠ્ઠા પ્રતિજ્ઞાની વચનનું પાલન કરી અને છેવટે સાતમા વચન તરફ કન્યા આગળ વધે છે અને કહે છે, બહુ સરળતાથી સાંભળવા જેવું આ સુંદર વચન. होमयज्ञादिकार्येषु भवामीड्य सहायक धर्मार्थकामकार्येषु मनोवृत्तानुसारिणी धर्मार्थकामकार्येषु मनोवृत्तानुसारिणी धर्मार्थकामकार्येषु मनोवृत्तानुसारिणी. સુંદર સાતમા વચનમાં બહુ સાંભળવા જેવું અને સરસ મજાનું સમજવા જેવું વચન છે. સજ્જનો કહે છે કે તમારા ઘરની અંદર થતા દરેક પ્રકારના હોમ, યજ્ઞ, લગ્ન વગેરે જે કંઈ પણ પ્રકારના ધાર્મિક પ્રસંગો છે એમાં સદા સર્વદા તમારી ડાબી બાજુએ આવી અને સ્થાન ગ્રહણ કરીશ અને પુણ્ય હું કરીશ અને એ પુણ્યનો અડધો ભાગ તમને અર્પણ કરીશ. આવું સુંદર મજાનું વચન કરી અને કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થમાં હું તમારી સાથોસાથ રહીશ. પણ પહેલા જે ત્રણ પુરુષાર્થ છે ધર્મ, અર્થ અને કામ એમાં સાથે રહીશ અને ચતુર્થ જે અંતિમ મોક્ષનો પુરુષાર્થ છે એમાં તમને આગળ કરીશ અને તમારી અનુગામિની તરીકે હું તમારી પાછળ ચાલીશ. અને સાથે વાત કરે છે કે તમારી મનોવૃત્તાનુસારીણી તમારી મનની ઈચ્છા પ્રમાણે હું મારું પાલન કરીશ. અને આ જ રીતે સાથે સાત વચનો પુરુષ પણ કન્યાને આપે છે. मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वे च साक्षिणस्त्वं मे पतिभूतोऽसि साम्प्रतं देवो मयार्पितस्तुभ्यं सप्तमे साब्रवीद्वरम् सप्तमे साब्रवीद्वरम् सप्तमे साब्रवीद्वरम्. કહે છે કે આ બધા જ સજ્જનો અને મહાજનોની સાક્ષીએ અને સાક્ષાત ગોરદાદા અને અગ્નિદેવની સાક્ષીએ હું તમને પતિ સ્વરૂપે સ્વીકાર કરું છું. હે મારા પતિદેવ, તમે પણ મારો અંગીકાર કરો અને હું તમારી સહધર્મની ચારિણી બનું. અને આ જ પ્રકારે લક્ષ્મી સ્વરૂપા રહી તમે નારાયણ સ્વરૂપ સદા મારી સાથે વિલાસ કરતા રહો અને આપ અને અમારી આ બંનેનું સૌભાગ્ય સદા સર્વદા અખંડ રહે. પત્ની કહે છે